ગામ પાસે સ્થાનિક રહેવાસીઓના મકાનમાં હાઈવે રોડ ઉપર મોતના ખાડામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો। મારું નામ જાદવ કલ્પેશ છે। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને અમારા ઘરમાં મોટો જબરા ખાડો પડી ગયો હતો વર્ષો પહેલાં। તો અમે ઉઘરાણો કરી પૈસા બધા વાહનવાળા પાછી ઉઘરાવ્યા, ગામમાંથી ઉઘરાવી મોટો જબર ખાડો મેં દૂરથી પૂર્યો હતો। તો એ ખાડો રહ્યો ને તમે આરપીજી ખાડો કર્યો હતો, ઉઘરાણો કરીને 4-5 કિલોનો માલ ભરીને ખાડો પૂર્યો। એ ખાડોને રજૂઆત અવારનવાર મેં PWવાળાને કરેલી છે અને આ દર વર્ષે મોટો ખાડો ભરાતો જાય છે પાણીનો, અને આ પાણી બધું અમારા ઘરમાં ઘૂસી જાય છે। એના હિસાબે અમે દર વર્ષે પાળો કરીએ છીએ, દર વર્ષે અમારે ખર્ચા કરવા પડે છે। રોડ ઊંચો આવતો જાય છે પણ ખાડો ઊંચો આવતો ખાડો થતો જાય છે। એના હિસાબે પાણી ભરવાથી નાના વાહન સ્લીપ થાય છે તો માણસોના પગ ભાંગી જાય છે, કોઈના હાથ ભાંગે છે અને મોટા વાહનવાળા સીધા અમારા ઘર બાજુ નથી। તો અમારા ઘરમાંથી અમારે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। તો અમારા નાના છોકરાઓ અમારે કઈ રીતે બહાર એકલા નીકળવા અવર જવર કરવું બહુ મુશ્કેલ છે। તો સરકારને અમારી એક જ માંગણી છે કે આ ખાડો વ્યવસ્થિત ઊંચો લે, જેથી કરીને અહીંયા પાણી ભરાય નહીં, વ્યવસ્થિત ધારા પાડે, પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે, રોડની બાજુમાં કેનલ કરે, જેથી કરીને પાણી રોડમાંથી ચડે નહીં અને પાણી સાઈડમાંથી જતું રહે। અથવા અમને કોઈ પણ ટાઈપના પાઇપ અથવા થાંભલા ફિટ કરી, જેથી કરીને અમારા ઘરને, જાનમાલને અમને નુકસાન ન થાય, એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે। અને અમારી તો ઠીક છે પણ અહીંયા માણસો રાતે વાહનવાળા, ટુ વ્હીલવાળા સ્લીપ ખાઈને પડે છે પાણીના હિસાબે। આમાં એક્સિડન્ટ થાય છે, કાંઈ બીજા સ્લીપ થાય છે। 2 દિવસ પહેલાં જ એક 4 વ્હીલર એક ભાઈના 2 વ્હીલને ઉડાડ્યો હતો। આ પાણીના હિસાબે એકબીજામાં તારવા જાય છે તો કેટલા નુકસાન થાય છે, કેટલા ગાડીવાળા, 2 વ્હીલવાળા પડે છે, એના હાથ તો ભાંગે છે। તો સરકારને વિનંતી વહેલી તકે આનું નિવારણ લાવો।